ગાંધીનગર ખાતે જે રાજ્ય સરકારના કામદાર વીમા યોજનાના જે કર્મચારીઓ છે, જે અલગ અલગ ડિસ્પેન્સરી વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, તેમના 4 મહિનાથી પગાર નથી થયા, ત્યારે આને લઈને આજે તેઓ ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની જે કંપની આવેલી છે, આ કંપનીના તાબા હેઠળ આ કર્મચારીઓ છે તે અહીંયા અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે, છતાં અહીંયા પગાર ન થતા કામદારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેમની એક જ માંગ કરવામાં આવી રહી છે કે રાજ્ય સરકાર આ બાબતમાં ગંભીરતા લે અને વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તેની સામે ફટકાર લગાવવામાં આવે, દંડ કરવામાં આવે કે ભાઈ શું કામ આ કર્મચારીઓનો પગાર સમયસર નથી થઈ રહ્યો, કેમ આ કર્મચારીઓને રંજાડવામાં આવી રહ્યા છે, કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે। આ મામલે તેમણે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ આજે રજૂઆત કરી અને તેમની જે પગારનો મુદ્દો છે તે વહેલામાં વહેલા તકે નિરાકરણ આવે તેવી માંગ કરી છે, કેમ કે લોકોને ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યો છે। આ મામલે જે કર્મચારીઓ છે જેમનો વિરોધ છે તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। એટલે અમારી માંગ એક જ છે કે જે 3 મહિનાનો પગાર છે એ જલ્દીથી જલ્દી ચૂકવવામાં આવે। જેમ અમારા કલીગે કીધું કે વ્યાજે લાઈન પૈસા બધા ખાય છે, બરાબર, બધા વ્યાજેથી પૈસા લાયા છે, બધું બહુ બધું કર્યું છે, તો 3 મહિનાનો પગાર અમારે જલ્દીથી ચૂકવાય। અમે બધા ભેગા મળીને બહુ બધી વાર રજૂઆત કરી, ગાંધીનગર ગયા, અહીંયા ગયા, પોતાનું પેટ્રોલ બાળીને, અમને કોઈ જગ્યાએથી સંતોષકારક જવાબ મળ્યો જ નથી। અને સરકારનો જ જીઆર છે કે 7 તારીખ પહેલા સેલેરી થઈ જવી જોઈએ। આજ સુધી અહીં બધા એગ્રી કરશે, 4 વર્ષથી હું ESIS માં છું, આજ સુધી 7 તારીખ પહેલા સેલેરી થઈ છે? ક્યારેય સેલેરી થઈ નહીં। અને અમે એક જ વસ્તુ કરવા માંગે છે, જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી આ જેટલા કર્મચારીઓ છે બધા હડતાલ પર બેસશે। આપનું નામ શું છે ને આજે ગાંધીનગરમાં તમે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા, શું રજૂઆત છે ને શું વિરોધ છે? મારું નામ નિલેશ મકવાણા છે। હું ESIS કામદાર રાજ્ય વીમા નિગમ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝથી વિશ્વા એન્ટરપ્રાઇઝની અંદર જોબ કરું છું। એમાં એવું છે કે છેલ્લા 3 મહિનાથી નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 3 મહિનાથી આ તમામ કર્મચારીનો પગાર ચૂકવવામાં આવ્યો નથી। આ તમામ કર્મચારીઓ બધી જગ્યાએ પોતે રજા રાખવીને પોતાના ભાડાના પૈસા ઉછીના લાવીને પણ રજૂઆત કરવા આવ્યા છે, તેમ છતાં કોઈ સમાધાન નથી આવ્યું। કોઈ પણ સમાધાન કરવા તૈયાર છે અને જેના કારણે દરેકના પગાર લેટ થાય છે। ત્યાં 4થો મહિનો ચાલુ, 4થા મહિનામાં 15 દિવસ થઈ ગયા, તેમ છતાં વિશ્વ એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ 2 મહિનાનો લંબાઈ દેવામાં આવ્યો છે। કેમ લંબાવવામાં આવ્યો છે? કંપનીનો જે કોન્ટ્રાક્ટર છે એવું છે કે વિશ્વ એન્ટરપ્રાઇઝની કંપની કંઈક મહેસાણાથી બિલોંગ છે, પણ અમને ખબર નથી કે ઓનર કોણ છે, પણ મહેસાણાથી બિલોંગ છે। તો તમે આ બાબતે સરકારને રજૂઆત કરી, એમના વિભાગોને કે ભાઈ આવો? દરેક વિભાગમાં રજૂઆત કરેલી છે, દરેક વિભાગમાં, તેમ છતાં પણ સમાધાન આવ્યું નથી। એના કારણે દરેક કર્મચારીઓ જિગ્નેશ મેવાણી સાહેબ જોડે ઘણી બધી આશા સાથે અહીંયા આવ્યા હતા કે જિગ્નેશ સાહેબ એમના વચનનું લડશે અને સમાધાન લાવી આપશે અને દરેકને પગાર મળે એવી આશા સાથે આપણી ન્યૂઝ ચેનલમાં અમે જણાવવા માંગીએ છીએ કે આ દરેક માટે જેટલું થાય એટલું વધારે શેર કરો છે, જ્યાં દરેક જણને પગાર મળી જાય। આમાંથી ઘણા એવા છે કે જે લોકોને મકાનના ભાડા ભરવાના છે, મકાનના હપ્તા ભરવાના છે, મકાનના હપ્તા, કુલ ફી ભરવાના, બાળકોના ફી ભરવાની છે, રિક્ષાની ફી ભરવાની છે, ખાવા પીવાનું છે, દરેકની ઉપર અસર થઈ રહી છે। જેથી જલ્દી ને જલ્દી પગાર થાય, દરેક જણે 3 મહિનાનો પગાર મળે એવી આશા। અને આજે ગાંધીનગર ખાતે કર્મચારીઓ ભેગા થયા છે, ત્યાં યુનિયનના કર્મચારી છે ને શું આખો વિવાદ છે? આ વિવાદ એમ છે કે આ દરેક કર્મચારી કામદાર રાજ્ય વીમા યોજના આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્યની અંડર જે આવતી છે એની અંદર 1 થી 49 અલગ અલગ ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલમાં ફરજ બજાવે છે, ક્લાસ 4 અથવા ક્લાસ 3। આ દરેક કર્મચારીઓ નવેમ્બર મહિનાથી લઈને જાન્યુઆરી મહિના સુધીનો 4 મહિનાનો પગાર, 3.5 મહિના લગભગ ગણી લો, પગાર હજી સુધી ચૂકવાયો નથી। અને આ મુદ્દે દરેક અલગ અલગ જગ્યાએ રજૂઆત કરતા પણ કોઈ સમાધાન આવ્યું નથી અને દરેક રજૂઆત ઓન પેપર પણ થઈ છે। તો કેટલા સમયથી પગાર નથી થયો? 3 મહિનાથી પગાર નથી થયો અને 15 દિવસ ઉપર હજી થઈ ગયા છે, એ છતાં પણ કોઈ સમાધાન નથી, ના સરકાર પાસેથી છે ના એજન્સી પાસેથી। જે એજન્સી કામ કરાવી રહી છે એટલે કોન્સ્ટન્ટલી 3 મહિનાથી કામ જ્યારે કરે, પહેલા મહિનાનો પગાર નથી આવ્યો, બીજા મહિનાનો નથી આવ્યો, તો તમને શું આશ્વાસન આપવામાં આવ્યું છે? ત્યારે આશ્વાસન સ્ટાર્ટિંગના 2 મહિના દરેક વ્યક્તિને અહીંયા આદત જ છે કે 2 મહિના સુધી પગાર ના ચૂકવાય ત્યાં સુધી તો કોઈ બોલતું જ નથી, પહેલાથી એવી આદત છે। એટલે આજે હવે વાત વધી આગળ કે 3 મહિના જેવું થવામાં આવ્યું, ત્યારે સૌથી પહેલી રજૂઆત એજન્સી ખાતે કરવામાં આવી છે, એ પછી અમારી વડી કચેરી મદદની નિયામક, એ પછી નિયામક અને ના સમાધાન આવતા તિજોરી અધિકારીને પણ દરેક લોકો જેને રજૂઆત કરી છે, તિજોરી અધિકારી પાસે પણ કોઈ સમાધાન નથી। જે GST નો ઇસ્યુ છે તે તિજોરી અધિકારી દ્વારા વાંધામાં નીકળવામાં આવ્યું છે બિલ, એનું સમાધાન કંઈ છે નહીં। આ બાબત લઈ ગાંધીનગર અમે રજૂઆત કરી છે સંયુક્ત સચિવને, એની પાસે પણ 2 અઠવાડિયાની લગભગ આસો સમય આપ્યો હતો અમે, એ સમાધાન નથી નીકળ્યું। જિલ્લા કલેક્ટરને પણ સમય આપ્યો, ત્યાંથી પણ સમાધાન નથી નીકળ્યું। અને પછી જે સંયુક્ત સચિવ, નાણાં પંચ અને ટેક્સ કમિશન,
એ વિભાગમાં પણ અમે રજૂઆત કરી છે, પણ તેઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારનું સમાધાન નીકળવામાં નથી આવ્યું. તો હવે શું આયોજન? આજે તમે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ રજૂઆત કરી છે, એમના તરફથી શું કહેવામાં આવ્યું? એમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે 100% નું કે તમારો પગાર અને આ સમસ્યા છે દરેક લોકોની છે, એના સમાધાન માટેનો દરેક પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. અને આવતીકાલે દરેક લોકો શાહીબાગ જે ખાનપુર છે, શ્રમ ભવન, ત્યાં દરેક વ્યક્તિ આમાંથી રજૂ થશે અને પોતાની દરેક વ્યક્તિ 10 થી 10:30 વાગ્યાની આસપાસ રજૂ થશે અને પોતાની જે પણ આ બધી તકલીફો છે એ રજૂ કરશે ત્યાં સાહેબશ્રીને. શું કહેશો? વિકાસ મોડેલ ગુજરાતની એક તરફ વાતો છે ને એ જ વિભાગમાં ક્યાંક ને ક્યાંક તમે નોકરી કરી રહ્યા છો ને અહીંયા પગારના પણ ધાંધિયા છે, તો કેવી રીતે આપણે વિકાસ મોડેલ છે? કોઈ વિકાસ જેવો તો દૂર દૂર સુધી છે નહીં. કઈ વિકાસ તમે જોવો છો, આ દરેક આટલી બધી મહિલાઓને અહીંયા આવીને પગાર માટે શોષણ છે, પોતાની શું પગાર માટે, પોતાના પગાર માટે દરેક વ્યક્તિને આટલું હેરાન પરેશાન થવું પડે, એ છતાં પણ સમાધાન નથી નીકળતું, એટલે શરમજનક બાબત છે. અને આટલા મોટા અધિકારીઓ, સરકારી અધિકારી આ વાતનું સમાધાન નથી લઈ શકતા, એટલે બહુ જ ગંભીર બાબત છે. કામદાર યોજનામાંથી બોલું છું. 2-3 મહિનાનો પગાર અમારે ચેતનાબેન સર્વન્ટ ક્લાસ 4 માં. હવે શું પ્રશ્ન છે? કેમ ગાંધીનગર આવવું પડ્યું? અમારી સેલેરી થઈ નથી. ક્યાં નથી થઈ? કયો વિભાગ છે? ક્યાં કામ કરો છો? શું કામ? ક્લાસ 4 માં વિશ્વ એન્ટરપ્રાઇઝમાં છીએ. કેટલા સમયથી સેલેરી નથી થઈ? 3 મહિનાથી. શું રજૂઆત કરી તમે કંપનીના જે કોન્ટ્રાક્ટ? હા, કરી. શું જવાબ આપવા? કોઈ જવાબ જ નથી. શું કહેવામાં આવ્યું? હજી નોકરીએ જાઓ છો કે અત્યારે? નહીં, બંધ છે. 15 દિવસ ગયા, હવે રજા ઉપર છે, કોન્ટ્રાક્ટ જ નથી. સામેવાળા જે ત્યાં તમે નોકરી કરતા હતા એ લોકો શું કહી રહ્યા છે પગાર બાબતે? કશું જ કોઈ નહીં, હાથ ધર કરી દીધા છે. આ બાબતે કોઈ લીગલી કાર્યવાહી કરી છે? હા, તો આજે જિગ્નેશ મેવાણીને તમે રજૂઆત કરી છે, શું રજૂઆત કરી? કોન્ટ્રાક્ટ માટે, કોન્ટ્રાક્ટ નાબૂદ કરો, કાયમી કરો, અકરજા મળે, પગાર થાય, રેગ્યુલર પગાર થાય, સેલેરી આવે. ઘર ચલાવવામાં બધાને તકલીફો પડે છે. 2 મહિના થાય ત્યારે 1 મહિનાનો પગાર આવે છે, 1.5 મહિનાનો પગાર થાય, 1.5 મહિના થાય ત્યારે 1 મહિનાનો પગાર આવે છે, તો ઘર કેવી રીતે ચલાવવું? તો શું લાગે છે, આશા અપેક્ષા છે કે હવે સુધી આ વાત પહોંચી તો તમને ન્યાય મળશે? હા, મળશે, કેમ નહીં મળે? તમે પણ લો બેન, ત્યાં કામ કરો છો? હા, હું પણ ત્યાં કામ કરું છું. B47 માં કરું છું. શું કઈ કંપનીમાં કામ? વિશ્વ એન્ટરપ્રાઇઝ. શું કહીને તમને કામ ઉપર રાખવામાં આવ્યું તો કંપની દ્વારા? કેવી રીતે વેતન ચૂકવવામાં આવતું હતું ને કેટલા સમયથી તમારું વેતન ચૂકવાયું છે? અમને એવું કહીને રાખ્યા હતા કે તમને 1 થી 10 માં પગાર આપીશું, પણ અમને કોઈ પગાર રેગ્યુલર મળ્યો નથી. અત્યારે પણ 4 મહિના થઈ ગયા છે, તો કોઈ પગાર મળ્યો. અમારા ભાડા ક્યાંથી ભરવાના, અમારા છોકરાની ફી ક્યાંથી લાવવાની, અમારું ઘર કેમનું ચલાવવાનું? તમે આ બધી રજૂઆતો ત્યાં કરી તો ત્યાંથી શું જવાબો મળી રહ્યા? હજુ અત્યારે અમને કોઈ જવાબ મળ્યો નથી. અત્યારે જિગ્નેશભાઈ સાહેબને વાત કરી છે, હવે અત્યારે શું આગળ થાય છે એ જોઈએ છે અમે. અને અમને ન્યાય મળશે એવી અમને ખબર છે, અમને ન્યાય મળશે એવી આશા રાખીએ છીએ. તમે કઈ વિસ્તારમાંથી બધા આવ્યા છો? બધા અલગ અલગ વિસ્તારમાંથી આવે. અંદાજિત કેટલા કર્મચારીઓ આવા ઇફેક્ટેડ છે, અસરગ્રસ્ત છે આનાથી? 500 થી 700 હશે સાહેબ. આપણે સાંભળ્યા હતા વિશ્વ એન્ટરપ્રાઇઝ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ. તેમણે કહ્યું છે કે અમારો પગાર ટલ્લે ચડાવી દેવામાં આવ્યો છે, જેની સામે તેમણે સખ્ત વિરોધ કર્યો છે. આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તેમને પણ સાંભળો. આ જે પણ તમે ભાઈ બહેનો યુવાનો જોઈ રહ્યા છો એ બધા ગુજરાત સરકારના કામદાર રાજ્ય વીમા યોજનાના એવા કર્મચારીઓ છે જે અમદાવાદ શહેરની લગભગ 49 થી વધારે ડિસ્પેન્સરીઝમાં કામદાર રાજ્ય વીમા યોજનાના દવાખાનામાં કામ કરે છે લાંબા વર્ષોથી. પણ છેલ્લા 4 વર્ષથી 4 લાખ કરોડનું બજેટ જે ગુજરાતની સરકારનું છે એ છેલ્લા 4 મહિનાથી આમાંના એક પણ કર્મચારીઓનું પગાર ચૂકવી રહી નથી. ઘણા માણસો આના કારણે દેવા કરવા પડ્યા છે. પોતાના ઘર પરિવારમાં કોઈ સાજુ માંદું હોય તો હોસ્પિટલના બિલ નથી ભરી શક્યા, બાળકોનું ભણતર ખોરવાયું છે. અને આવા પ્રશ્નોની રજૂઆત માટે આજે બધા ગાંધીનગર આવ્યા હતા. આવનારા દિવસોમાં અમે શ્રમ ભવન અથવા ગાંધીનગર સ્થિત જે લેબર ડિપાર્ટમેન્ટ છે એની ઓફિસનો ઘેરાવ કરવાના છીએ. એ બધા રેડી? ઇન્કલાબ જિંદાબાદ.
આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને. તેમણે કામદારોની લડાઈ આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાની વાત કરી છે ને આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવશે. ને જો આ બાબતે જે લાગતી કચેરી છે તેમાં યોગ્ય જવાબ નહીં મળે અધિકારીઓનો તો ઘેરાવની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે